નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા મિશન ગ્રાઉન્ડ ખાતે 80માં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમની હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર નવનાથ ગૌહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને આદિવાસી વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા। તાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોએ પણ વિશેષ સંસ્કૃતિ રજૂઆત કરી હતી। આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ વીર શહીદોના બલિદાનને યાદ કરી જણાવ્યું હતું કે શહીદોના ભવ્ય બલિદાનથી મળેલી આઝાદીનું જતન કરવું સૌની ફરજ છે। કાર્યક્રમના અંતે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું।